મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી YouTube ચેનલ સત્સંગ કથામાં આપ સૌનું સ્વાગત. નમામિ શમિશા નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પ નિરીહમ ચિદાકાશ માકાશ વાસમ ભજેહમ. હે ભગવાન, હે મહાદેવ, અમે પ્રાર્થના કરીએ છીએ, આપ અમારા પર કૃપા કરો. નિરાકારમોંકાર મૂલમ તુરીયમ ગિરાજ્ઞાનગોતીતમીશં ગિરીશં કરાલમ મહાકાલ કાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. નિરાકાર ઓંકાર મૂલમ તુરીયમ. હે ભગવાન, અમે પ્રાર્થના કરીએ છીએ, આપ મારું મંગલ કરો. દેવતાઓ જ્યારે ભગવાન શિવ પાસે ગયા, શિવની આંખ ખુલી. શિવજીએ પ્રશ્ન કર્યો, દેવો કેમ અહીંયા આવ્યા છો? શંખચૂડની આપવીતી બતાવી. પ્રભુ આપ અમને આમાંથી દુઃખમાંથી દૂર કરો. ભગવાન શિવે કહ્યું, હું કાંઈ નહીં કરી શકું, એક કામ કરો, હાલો આપણે બધા ભગવાન વિષ્ણુ પાસે જઈએ. પરમાત્મા પાસે આવે છે અને પરમાત્માને આવીને જ્યાં જુએ તો ભગવાન તો એને શેષ નારાયણની ફણામાં શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિહારગમ્યમ વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. હે ભગવાન, હે શિવ, હે ભગવાન નારાયણ, વંદે વિષ્ણુ ભવભયહરણ સર્વલોકૈકનાથ. હે બધા લોકના નાથ, અમે તમારા શરણે આવ્યા છીએ, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. શંખચૂડના હવે આ તાપમાંથી અમને મુક્ત કરો ભગવાન. ભગવાન નારાયણે કહ્યું કે હું એને મારી નહીં શકું. કેમ? તો કહે છે કે આ શંખચૂડ ગયા જન્મમાં મારો ગોપ હતો, સુદામા નામનો મારો મિત્ર હતો. વિરજા નામની ગોપી સાથે જ્યારે હું ભ્રમણ કરતો હતો ત્યારે રાધાએ ભગવાનને જુએ છે અને ભગવાનને ન બોલવાના શબ્દો રાધા બોલ્યા એટલે આ સુદામા નામના ગોવાળિયાએ રાધાજીને જરા ટપાર્યા છે. સુદામાએ એનો વિરોધ કર્યો એટલે રાધાએ એને શાપ આપ્યો છે અને એ મારો મિત્ર ગોવાળિયો સુદામા આજે શંખચૂડ બનીને આવ્યો છે એટલે હું એને નહીં મારી શકું. પણ એક કામ કરો, આ મારું ત્રિશૂળ લેતા જાઓ અને ભગવાન શિવ મારા ત્રિશૂળ વડે એનો ઉદ્ધાર કરશે. મમ શૂલમ ગૃહીત્વા ચ શીઘ્રમ ગચ્છત ભારતમ શિવ કરોતુ સંહારમ મમ શૂલેન રક્ષસ. મારા ત્રિશૂળથી શંકર એનો નાશ કરશે અને તમારા બધાનું રક્ષણ કરશે. કારણ અત્યારે દાનવ સર્વમંગલકારી કવચ મારું એના ગળામાં પહેરીને આટા મારે છે. સદા સર્વદા વિજયી છે એટલે હું એ કવચ બ્રાહ્મણના રૂપમાં જઈ અને એની પાસેથી માગી લાવીશ. એના પત્નીનું શીળ ભંગ થશે, એના પત્નીનું પતિવ્રતા નિયમ તૂટી જશે, પછી આનું મૃત્યુ થશે, નકર નહીં થાય. કારણ આ પુરુષનો જીવ એની પત્નીના ઉપાસના સાથે જોડાયેલો છે. આને મારવો હોય તો એની પત્નીનું વ્રત જે છે એને તોડવું પડે. એના વ્રતને હું તોડીશ, હું કપટ કરીશ, પણ આપ આને ત્રિશૂળથી મારવા જજો. તાકાત તો જુઓ એક પતિવ્રતા નારીમાં. યમના દૂતો પણ એના પતિને લઈ ન દઈ શકે. પતિવ્રતાની તાકાત કેટલી છે? જ્યારે એના પત્નીનું સતીત્વ નષ્ટ થશે ત્યારે એનું મૃત્યુ થશે અને પછી એ તુલસી મારી પત્ની બનશે. ભગવાને ત્રિશૂળ આપી દીધું. ભગવાન શિવ સાથે સૌ લોકો ત્યાં આવે છે. શંખચૂડના પ્રદેશમાં આવી
જ્યારે ભગવાન શિવ આવે છે ત્યારે એકલા નથી આવતા, સાથે કાર્તિકેય પણ આવે છે અને એને મદદ કરવા માટે સ્વયં શિવામાં ભદ્રકાળી પોતે પણ આવ્યા છે. પરમાત્મા શિવ, ભદ્રકાળી અને કાર્તિકેય આ બધા જ લોકો પોતાના સેવકો સાથે પુષ્પદંતને સાથે લઈને આવ્યા છે અને એ પુષ્પદંત પોતાના પરમાત્માનો સંદેશો લઈ અને શંખચૂડ પાસે જાય છે અને શંખચૂડ પોતે ભદ્રશિલા નદીના કિનારે આવવાની વાત કરે છે. પુષ્પદંતે બધી વાત તુલસીને કરી તો તુલસીનો જીવ તાળવે છે. એનું કારણ કે અહીંયા તો કપટ થઈ રહ્યું છે, તેના હોઠ, તેનું તાળવું આ બધું સુકાઈ ગયું કે તારા પતિને મારવા માટે ભગવાન શિવ આવ્યા છે. અને પછી પુષ્પદંતે ભગવાન શિવે બધાએ થઈને આ શંખચૂડને ભાંડીરવનનું જ્ઞાન કરાયું. એટલે એ ભાંડીરવનના જ્ઞાનની વાતો કરી એટલે પછી પોતે પોતાનું રાજ્ય પોતાના દીકરાઓને સોંપી દઈ અને પોતાનું સૈન્ય તૈયાર કરી અને ભગવાન શિવ સાથે લડવા જાય છે. નકર શિવની હારે લડવાની ના પાડે છે, હું તમારી લડી નહીં શકું. પણ છતાં પણ જ્ઞાન થયું અને પછી અંતે પોતે પોતાના શાપમાંથી મુક્ત થવાની વાત સાંભળી એટલે પછી પોતાનું સૈન્ય તૈયાર કરીને જાય છે. સૈન્ય કેટલું હતું ખબર છે? 1,00,000 અક્ષોહિણી સેના હતી. શંખચૂડ પાસે 1,00,000 અક્ષોહિણી સેના હતી. એક અક્ષોહિણી સેનાનું માપ મેં તમને આગળના દિવસમાં બતાવ્યું હતું. 21,870 ઘોડા હોય, 21,870 રથ હોય, 21,870 હાથી હોય, 65,900 કરતા વધારે જેમાં ઘોડાઓ હોય, એટલા જેના પગદળવાળા 1,00,000 જેટલા લોકો હાલવા વાળા હોય. એક અક્ષોહિણી સેના આવી થાય. આ કેટલા લોકોને લઈને ગયો હતો ખબર છે? 3,00,000 ઘોડા, 1,00,000 હાથી, 10,000 રથ, 3 કરોડ ધનુષવાળા, 3 કરોડ કવચવાળા અને 3 કરોડ ત્રિશુલવાળા આટલા સૈન્યોને લઈ અને શંખચૂડ ભગવાન શિવની હારે લડવા ગયો હતો. ભગવાન શિવ પાસે આવે છે. કાર્તિકેય, ભદ્રકાળી અને બધા અહીંયા બેઠા હતા. એ સમયે ભગવાન શિવ સાથે યુદ્ધ કરતો નથી. કાર્તિકેય મહારાજ પણ યુદ્ધ કરતા નથી. માં ભવાની રણ મેદાનમાં આવ્યા છે. વ્યાસજી કહે છે કે રાજા, જ્યારે માં ભદ્રકાળીના એ વાહન સિંહ એને એક ત્રાડ નાખી તો શંખચૂડની સેના આખી મૂર્છિત થઈ ગઈ છે. ભદ્રકાળીને જોઈ શંખચૂડ મેદાનમાં આવ્યો. બધાને અભયત્વ પ્રદાન કરવાની પ્રાર્થના સૌ માતાજીને કરે છે. માતાજીએ શંખચૂડને મારવા માટે અનેક શસ્ત્રો ચલાવ્યા, પણ જેટલા શસ્ત્રો શંખચૂડ પર આવ્યા એ બધા જ શસ્ત્રોને આ શંખચૂડે કાપી નાખ્યા. નારાયણાસ્ત્ર ચડાવ્યું તો શંખચૂડે એને પ્રણામ કરી, એની સ્તુતિ કરીને એને પાછું મોકલી દીધું. ખૂબ પ્રયત્ન કરાવ્યા, 100 વર્ષ યુદ્ધ ચાલ્યું પણ શંખચૂડ મરાયો નહીં. ભદ્રકાળીએ આવીને કીધું કે હું નહીં મારું. કેમ? તો કહે છે કે એને મારા ઉપર મેં જેટલા શસ્ત્રો ચડાવ્યા એ શસ્ત્રોને કાપી નાખ્યા, જેટલા બાણો માર્યા એ બાણને તોડી નાખ્યા, પણ એને મારા ઉપર એક બાણ નથી ચડાવ્યું. એટલે હું એનાથી પ્રસન્ન થઈને આવી છું, એટલે હું એને નહીં મારું. હવે અહીંયા આપણને ઉપદેશ મળ્યો છે કે જે તાકાત તમારા શસ્ત્રમાં નથી એ તાકાત તમારી નમ્રતામાં સમાયેલી છે, તમારી સહજતામાં છે. જો શંખચૂડે માતાજી ઉપર શસ્ત્રો ચડાવ્યા હોત તો શંખચૂડને મારી નાખે માતાજી, પરંતુ એને નમ્રતા રાખી મા ઉપર શસ્ત્રો ન ચડાવ્યા એટલે મા પ્રસન્ન થઈને કહે છે કે હું નહીં મારું. પછી એક બ્રાહ્મણનું રૂપ લઈ અને વૃદ્ધ બ્રાહ્મણના રૂપની અંદર એ ભગવાન નારાયણ શંખચૂડ પાસે જાય છે. શંખચૂડ પાસે જઈ અને ભિક્ષા માગી. રણ મેદાનમાં હતા તો કહે છે કે તમે શું આપી શકશો? અરે તમે માગો એ આપો. અને ત્યારે ભગવાને એની પાસેથી તેનું કવચ માગી લીધું કે મને તમારું કવચ આપો. પરમાત્માને એ શંખચૂડે કવચ આપી દીધું. પછી ભગવાન શિવ સાથે યુદ્ધ થાય અને બીજી બાજુ પરમાત્મા નારાયણ શંખચૂડનું રૂપ લઈ અને તુલસી પાસે ગયા. અને તુલસી પાસે જ્યારે જાય છે ત્યારે જાણે એક યોદ્ધા વિજયમાંથી રણ મેદાનમાંથી વિજય થઈને આવ્યો હોય આવી રીતે આભા સાથે જાય છે. એટલે ખરેખર એના પત્નીને એમ થયું કે અમારા પતિ રણ મેદાનમાં જીતીને આવ્યા, એટલે એની આરતી કરી, એની પૂજા કરી, બંને જણા પ્રેમની વાતો કરે છે. અને એવા સમયે એનું જ્યારે સતીત્વ ભંગ જ્યારે કર્યું ત્યારે ઓળખી જાય છે તુલસી. અને એ તુલસી જ્યારે ઓળખે છે એટલે કોણ છે પૂછે છે, હું તને શાપ આપી દઈશ, તે મારા પતિવ્રતાના નિયમનો ભંગ કર્યો છે, હું તને શાપ આપીશ. આટલું જ્યાં બોલે છે ત્યારે પરમાત્મા ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. અને એ ચતુર્ભુજ ભગવાન નારાયણ તુલસીને કહે છે કે હું સ્વયં નારાયણ છું. હું જે શંખચૂડના રૂપમાં આવ્યો હતો
એને શ્રાપથી મુક્ત કરવા માટે તમારી પાસે આવવું જરૂરી હતું. જ્યાં સુધી તમારું સતીત્વ ભંગ ન થાય ત્યાં સુધી તમે એ મરે નહીં અને તો તમારો દેહ છૂટે નહીં તો તમે પણ મુક્ત ન થાવ. એટલા માટે હું આવ્યો છું. પણ તમે હવે આ શરીરને તમે ત્યાગ કરી દો અને આ તમારા શરીરના આ ગંડકી નદીમાં ત્યાગ કરો. એ ગંડકી નદીમાં તમારું શરીર ત્યાગ કરશો તો તમારા શરીરના માથાના જે વાળ છે એમાંથી ત્યાં વૃક્ષો થશે. એ વૃક્ષમાં એ તુલસી થશે અને જે તુલસી છે એ આ સંસારમાં સદૈવને માટે પૂજનીય બનશે. એ મારું તમને વરદાન છે. અને હું તમને મળીશ એટલા માટે થઈને હું ગંડકી નદીમાં પથ્થર તરીકે આવું છું. અને એ પથ્થર તરીકે આવ્યા પછી ત્યાં એ ગંડકી નદીમાં જે તીક્ષ્ણ દાંતવાળા જે જીવડાઓ છે એ જીવડાઓ એ પથ્થરને કોતરશે અને એ પથ્થરમાંથી નાનો પથ્થરને એ જે પથ્થર બનશે એ સ્વયં હું શાલિગ્રામ બનીને આવીશ અને તમારી સાથે રહીશ. સતી વૃંદા અને ભગવાન શાલિગ્રામ, તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે થાય છે. તુલસી વિવાહમાં તમે જોજો કોઈ પણ રામજી મંદિરના ઠાકોરજીની પૂજા થાય એમાં શાલિગ્રામ ભગવાન જાય છે તો પરમાત્મા નારાયણ શાલિગ્રામ બની રહે અને માં તુલસી બની રહે છે. પુરાણોમાં માં તુલસીનું બહુ મહાત્મ્ય આપ્યું છે. એમાં બતાવ્યું છે કે શાલિગ્રામ ભગવાનને જ્યારે તમે કોઈ પણ જગ્યાએ પધરાવો ત્યારે નીચે તુલસી પત્ર રાખવું અને એ શાલિગ્રામને એના પર પધરાવી અને એની ઉપર પાછું તુલસી પત્ર રાખવું. તુલસી પત્ર વગરના શાલિગ્રામ ભગવાન નીચે રાખવા નહીં કોઈ દિવસ. આ તુલસીનો કેટલો મહિમા છે ખબર તમને? જેના આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો. જેના ત્યાં વસે મારો નંદનો દુલારો. હો જેને આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો. જેને તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો. એ ત્યાં વસે મારો નંદનો દુલારો. ત્યાં વસે મારો નંદનો દુલારો. એ ત્યાં વસે મારો નંદનો દુલારો. ત્યાં વસે મારો નંદનો દુલારો. જે માણસ પોતાના સ્નાનના પાણીમાં તુલસી પત્ર પધરાવી અને સ્નાન કરે છે એ માણસને બધા જ તીર્થોના જળનું આ સ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બધા જ તીર્થોનું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે ફળ 10,000 ગાયોના દાનથી મળે એ ફળ કારતક મહિનામાં તુલસી પત્ર ભગવાનને અર્પણ કરવાથી તમને મળી જાય. જે માણસ નિત્ય તુલસીયુક્ત જળપાન કરે એને 1,00,000 અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. જે માણસ હાથમાં અથવા તો શરીરમાં તુલસી લઈને મૃત્યુ પામે એ સીધો વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ ગળામાં તુલસીની માળા પહેરે અને એ તુલસીની માળા ગળામાં પહેર્યા પછી એક ડગલું ચાલે તો એક પગલે પગલે એને એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. તુલસી કાષ્ઠ નિર્માણ માલામ ગૃહણાતિ યો નરઃ પદે પદેષ્વમેધસ્ય લભતે નિશ્ચિતમ ફલમ. તુલસીની માળા પહેરીને ચાલો તો અશ્વમેધના યજ્ઞનું ફળ મળે ડગલે ડગલે. બીજું ખૂબ અગત્યની વાત, મધ્યાહન સમયે તુલસી ન તોડવા, સવાર અને સાંજની સંધ્યા સમયે તુલસી ન તોડવા, બારસ, ચૌદશ અને પૂર્ણિમા આ 3 દિવસ તુલસી પાન કોઈ દિવસ તોડવું નહીં. જે માણસ સંધ્યાના સમયે રાત્રે સૂતેલા કપડાં પહેર્યા પછી સવારમાં કપડાં બદલા વગર જે માણસ તુલસી પત્ર તોડે એ માણસ અપવિત્ર બનીને તુલસીનો સ્પર્શ કરે, તુલસી પત્ર તોડે. બારસ, ચૌદશ અને પૂર્ણિમાના દિવસે
વ્યતિપાતના દિવસે, આવા દિવસોમાં જે માણસ તુલસી પત્ર તોડે એ તુલસી નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે. પરમાત્મા વિષ્ણુના મસ્તક કાપ્યા બરાબરનું પાપ ભોગવે છે. દ્વાદશીના દિવસે માણસે તુલસી ન તોડવું જોઈએ. હવે આપણે દ્વાદશીના દિવસે દાન પુણ્ય કરવા જવાનું હોય, 11 આપણે રહ્યા હોઈએ એટલે દ્વાદશીના દિવસે આપણે સીધું આપવા જવું હોય, તો એના માટે પણ શાસ્ત્રમાં એટલે કે દૈવ ભાગવતમાં જ નિરાકરણ આપ્યું છે કે 3 દિવસનું વાસી તુલસી પત્ર એટલું જ પવિત્ર છે જેટલું તાજું તુલસી પત્ર પવિત્ર હોય. બીજું, તુલસી પત્રની મહિમા કેટલી. જે તુલસી પત્ર ધરતી પર પડી ગયું છે, જે તુલસી પત્ર પાણીમાં પડી ગયું છે, અને જે તુલસી પત્ર તમે ભગવાનને ચડાવ્યું છે, આ બધું જ તુલસી પત્ર પાછું લઈ અને શુદ્ધ જળથી એને ધોઈ અને ફરી પાછા તમે પૂજામાં ભગવાનને અર્પણ કરી શકો છો. નહીં તો ઘણી વખત આપણે શાસ્ત્રોમાં લખ્યું છે કે નિર્માલ્ય વસ્તુ ફરી પાછી ભગવાનને ન ચડે. પણ તુલસી પત્ર એક એવું છે કે જેને તમે પરમાત્માને ચડાવ્યા પછી પાછું લઈ લો. તમારી પાસે સમજો કે વધીને 100 જેટલા તુલસી પત્ર છે અને તમારે 1000 નામથી તુલસી પત્ર ભગવાનને ચડાવવા છે, તો 100 તુલસી પત્ર ચડાવ્યા પછી એ તુલસી પત્ર પાછા લઈ અને એને ચોખ્ખા જળથી સ્નાન કરાવી દો, એને સાફ કરી નાખો અને ફરી પાછા એને ચડાવો, ફરી પાછા લઈ લો. જો આવો નવો 10 વખત ક્રમ કરો તો 16 તુલસી પત્રમાં તમારે 1000 તુલસી પત્રની પૂજા પૂરી થઈ જાય. 1000 તુલસી પત્ર તુલસીના એ વૃક્ષમાંથી તોડી લ્યો તો તુલસી રહી જ નહીં પછી. બીજું, રોજ સવારમાં તુલસીને વંદન કરવા, અને જ્યારે તુલસી પત્ર તોડવા જાવ ત્યારે તુલસીને વંદન કર્યા વગર કોઈ દિવસ તુલસી પત્રને સ્પર્શ ન કરવો. તમારે તુલસીને કાયમ માટે તમારા ઘરમાં જો હર્યા ભર્યા રાખવા હોય તો તુલસીના એક ક્યારાની અંદર, એ તુલસીના કુંડાની અંદર એક ભગવાન શાલિગ્રામને પધરાવી દો. રોજ ત્યાં ધૂપ બત્તી કરતા જાઓ. આટલો મહિમા તુલસીનો બતાવ્યો તો એ જ શંખચૂડનો ઉદ્ધાર ભગવાન શિવે વિષ્ણુના ત્રિશૂળ દ્વારા કર્યો અને એ પણ એના ધામને પધાર્યો. અહીંયા તુલસીએ પોતાનું શરીર ક્ષીણ કર્યું અને પોતાના માથાના વાળમાંથી તુલસી પત્ર થયા, એ તુલસી ઉગ્યા છે, સતીવૃંદા થયા છે. એની કથા જ્યારે બતાવી ત્યારે એકવાર ભગવાન નારાયણ અને નારદનો સંવાદ ચાલતો હતો. એ નારાયણ અને નારદના સંવાદમાં નારદજીએ પ્રશ્ન કર્યો, તુલસ્યુપાખ્યાનમિદમ શ્રુતમ ચાતિ સુધોપમમ તતઃ સાવિત્ર્યુપાખ્યાનમ તન્મે વ્યાખ્યાતુમર્હસી પુરા કેન સમુદ્ભૂતા સા શ્રુતા ચ શ્રુતે પ્રસૂ येन वा पूजिता लोके प्रथमे कैश्च वा परे. ભગવાન, મેં સાંભળ્યું છે તમે તુલસીનો મને મહિમા બહુ ગાયો, પણ મેં એવું ક્યારેક સાંભળ્યું છે ઋષિઓના મોઢેથી કે વેદોની જનની સાવિત્રી છે. તો મને એ બતાવો કે આ સાવિત્રીની પ્રથમ કોનાથી ઉત્પન્ન થયા, સર્વપ્રથમ પૂજા કોણે કરી અને ત્યાર પછીની પૂજા કોણે કરી, મને સંભળાવો. નારાયણ બોલ્યા છે, સૌથી પહેલી પૂજા બ્રહ્માએ કરી છે. બ્રહ્મા દ્વારા એની પૂજા થઈ. પછી વેદોએ, એ વિદ્વાનોએ અને પછી ભારત વર્ષમાં રાજાઓ, અશ્વપતિઓએ પૂજન કર્યું. ત્યાર પછી ચારેય વર્ણના લોકોને પૂજતા થયા છે. આ અશ્વપતિ કોણ હતા? એણે પૂજા શું કામ કરી? તો કહે છે કે મદ્ર દેશમાં અશ્વપતિ નામના એક રાજા હતા. શત્રુઓનો નાશ કરવા વાળા અને મિત્રોના દુઃખને દૂર કરવા વાળા હતા. વૈરીણામ બલહર્તા ચ મિત્રાણામ દુઃખ નાશન. એની પત્ની હતા માલતી દેવી. રાણી ધર્મનિષ્ઠ હતા. સંસારમાં જે માણસ ધર્મનિષ્ઠ રહે એનું જીવન ધન્ય બને, કારણ યતો ધર્મ તતો જય. જ્યાં ધર્મ હોય ત્યાં જ એનો વિજય થતો હોય છે. ધર્મના માર્ગ પર ચાલવાનું રાખો. જીવનના સંગ્રામમાં તમે નિશ્ચય, તમે વિજયત્વને પ્રાપ્ત કરશો. જે માણસ ધર્મ પર ચાલે એના વિજય સંગ્રામમાં માણસ વિજયત્વને પ્રાપ્ત કરતો હોય છે. પણ એમાં માલતી દેવીને કોઈ સંતાન નહોતું. વશિષ્ઠ મહારાજના ઉપદેશથી એણે સાવિત્રી દેવીની પૂજા કરી, ભક્તિ કરી, આરાધના કરી, પણ કોઈ સંકેત ન મળ્યો. દર્શન થયા માતાજી અને એ સમયે દુઃખી થઈ અને પોતે ઘરે આવે છે. પોતાની પત્નીને દુઃખી જોઈ અશ્વપતિએ પુષ્કર ક્ષેત્રમાં માં સાવિત્રીની આરાધના માટે ગયા છે.
વર્ષો સુધીના તપ પછી એક આકાશવાણી થઈ કે ગાયત્ર્યા દશલક્ષમ ચ જપમ ત્વમ કુરુ નારદ. તમે ગાયત્રીના 10 લાખ મંત્રોનો જપ કરો. પરાશર ઋષિને વાત કરી. ગાયત્રી મંત્રનો મહિમા પરાશર ઋષિએ બતાવ્યો છે કે એક ગાયત્રી મંત્રનો જપ કરે દિવસમાં ખાલી એક જ ગાયત્રી મંત્ર બોલે તો આખા દિવસમાં તમે જેટલા પાપ કર્યા એ બધા બાળીને ભસ્મ કરવાની તાકાત ગાયત્રી મંત્રમાં સમાયેલી છે. બીજું, 10 વખતના જપ પછી રાત્રિ અને દિવસના બધા પાપો બળી જાય છે. 100 જપ કરવાથી મહિનાના બધા પાપો બળી જાય છે. 1000 જપ કરવાથી વર્ષના પાપ બળી જાય છે. હવે આપણને થાય કે આપણે ક્યાંક બેઠા હોય આપણે માળા કરવી હોય તો એક માળા કરો, તો માળા ભેગી ન હોય તો કેમ ગણતરી કરવી? 108 જપ કરવા હોય. હવે અત્યારે તમે લોકો જેટલા બેઠા છો, કેટલા લોકો હાથમાં માળાઓ છે? કથામાં જાઓ ને ત્યારે માળા લેતી જાવી. જ્યારે પણ જાઓ અને માળા ન લઈ જાઓ તો બેરખો લઈ જાઓ. આ બેરખાથી માણસ ભજન કરતો રહે કાયમ માટે. આ બેરખો લઈ જાઓ. આ બેરખો 4 વખત ફરે એટલે 108 થઈ જાય. એક બેરખામાં 27 પારા હોય. કેટલા? 27 નક્ષત્રો. એક નક્ષત્રના 4 ચરણ એટલે એક નક્ષત્રને તમે 4 વખત 4 ચરણમાં ફેરવો એટલે 27 ચોકું 108. પણ કદાચ તમારી પાસે બેરખોય નથી ને તમને એમ થાય કે મારે જપ કરવા છે તો પછી આમ નહીં ગણવાના 108 હો, એમ નહીં ગણવાના. તર્જની આંગળીનો વચ્ચેનો વેઢો, અહીંયાથી કરમાળા ચાલુ થાય. ટચલી આંગળીની બાજુની આંગળી અનામિકાનો મધ્ય આ ભાગ અહીંયાથી ચાલુ કરવાનો, નીચે આવવાનું, પછી ટચલી આંગળીના 3 વેઢા ઉપર જવાનું, પછી અહીંયા ફરી પાછો અનામિકાનો ઉપરનો વેઢો, પછી મધ્યમાનો ઉપરનો વેઢો, પછી તર્જનીનો ઉપરનો વેઢો, વચ્ચેનો, નીચેનો અને અહીંયા મધ્યમાનો છેલ્લો. મધ્યમાનો આ જે બીજી આંગળીનો વચ્ચેનો વેઢો છે એ ક્યાંય ગણતરીમાં આવતો નથી. આ કરમાળા થઈ જાય. અહીંથી ચાલુ કરો એટલે 11 વખત થાય. કેટલા? આ 12 વેઢા છે આપણા 4 આંગળાઓના. તમે 11 વખત કરી શકો. તો એવી રીતના તમારે જપ કરતા જવા. 10 લાખ ગાયત્રી મંત્રના જપથી તમારા 3 જન્મના પાપ નાશ થશે અને માં સાવિત્રીના તમને દર્શન થતા રહેશે. માં ગાયત્રીના દર્શન થશે. રાજા અશ્વપતિએ માતાજીના જપ કર્યા અને પછી માતાજીએ દર્શન આપ્યા અને માતાજી કીધું હું તારા મનની વાત જાણું છું. સાધ્વી કન્યાભિલાષમ ચ કરોતિ તવ કામિની ત્વમ પ્રાર્થયસી પુત્રમ ચ ભવિષ્યતિ ક્રમેણ ચ. તમારી પત્નીની ઈચ્છા છે કે કન્યા થાય અને તમારી ઈચ્છા છે કે પુત્ર થાય. તમારા બંનેની અભિલાષાઓ ક્રમશઃ પૂર્ણ થશે. થોડા સમય પછી એના ઘરમાં એક કન્યાનો જન્મ થયો. સાવિત્રી દેવીની કૃપાથી એ બાળકનો જન્મ થયો, દીકરીનો, એટલે એનું નામ સાવિત્રી પાડ્યું. તેના લગ્ન સત્યવાન સાથે થયા અને 1 વર્ષ પછી લાકડા કાપવા ગયેલા પતિ સાથે ગયેલી એ પત્ની અને પોતાના પતિને જ્યારે યમરાજ એને લેવા માટે આવે છે અને યમરાજ બોલ્યા છે, યમરાજને કહે મને મૂકી દો નહીં તો એની પાછળ આવીશ. ત્યારે યમરાજે કીધું કે આના કર્મ પૂરા થયા. કર્મણા જાયતે જંતુ કર્મણેવ પ્રલીયતે સુખમ દુઃખમ ભયમ શોકઃ કર્મણેવ પ્રણીપતે. તારા પતિની આયુષ્ય પૂરી થઈ ગઈ છે એટલે હવે કર્મને ભોગવવા માટે મારા લોકમાં આવી રહ્યો છે. કારણ કે આ દુનિયામાં માણસ કર્મ અનુસાર ફળને ભોગવે છે. જેવું જેનું કર્મ એવું ફળ. જેવું તમે કર્મ કરતા જશો એવા ફળની તમને પ્રાપ્તિ આ સંસારમાં થતી રહેશે. કારણ કે કર્મ તો ભગવાને કરે છે. પરમાત્મા જેવા પરમાત્મા પણ કર્મથી વંચિત નથી રહ્યા. તો આપણે શું રહેવાના હતા? પરમાત્મા કેટલું કર્મ કરે. આખો દિવસ મહાભારતના યુદ્ધમાં યુદ્ધ કરીને થાકે, અર્જુન આવીને સૂઈ જાય અને અર્જુન સૂઈ જાય પછી પરમાત્મા એ ઘોડાઓને જે તીર વામઠાઓ વાગ્યા હોય એ કાઢે, એને શીતળ જળથી સ્નાન કરાવે, એને મલમ લગાડે, એને સાંત્વના આપે અને પછી પોતાના પિતાંબરની અંદર પેલી જોડી બનાવીને એમાં બધા ઘોડાઓને ચણા ખવડાવે. આ કર્મ ભગવાન પણ કરે છે. આ સંસારમાં માણસને કર્મ નિયત કરતું જ રહેવું પડે છે. નિયત કર્મ રોજ માણસ કરે છે.
અને એટલા માટે પરમાત્મા કૃષ્ણ ગીતાજીમાં લખ્યું છે, નિયતમ કુરુ કર્મત્વમ કર્મ ધ્યાયો હિ અકર્મણઃ શરીર યાત્રાણી ચ તેન પ્રસિદ્ધયેત અકર્મણઃ. જે માણસ પોતાના કર્મનો ત્યાગ કરે છે એ માણસને એ કર્મના ત્યાગ પોતાના માટે અને આખા સમાજ માટે એ દુઃખદાયક છે, ખતરનાક નીવડે છે. માટે માણસ કર્મ કરતો રહે અને કર્મથી જ માણસ સુખને પામે, કર્મથી માણસ દુઃખને પામે છે, જેવું જેનું કર્મ છે. તો આપણે કર્મની વાત અને જે તમારું કર્મ છે એ જ તમારા જીવનનો યોગ છે. સમત્વમ યોગ ઉચ્ચતે. આ સંસારમાં તમારું કર્મ જ તમારો યોગ બની જાય છે અને તમારા યોગ થકી જ ભાઈ તમને સિદ્ધિઓ પ્રાપ્ત થતી જાય છે, એમાં સંશય નથી. અને પછી તમે ભગવાનમાં એકાકાર થાવ છો. પરમાત્માની અંદર એકાકાર થવા માટે એક વસ્તુ તમને કહું વાલા ભક્તજનો, એક સ્ત્રી જેવું આપણે ઘરમાં સ્વીકારવું જોઈએ. નવયુવાન સ્ત્રી હોય એ જ્યારે પરણીને જાય ત્યારે શું કે, હું મારા પતિની છું, હું મારા ધણીની છું. એટલે તમે જુઓ, ધણી એમ કે મારે બટેકાનું શાક ખાવું છે બટેકાનું, ભીંડાનું ખાવું છે ભીંડાનું, મારે ચા પીવો છે ચા બનાવી, બધું જ. જેમ ધણી કેમ કરતી રહી, કેમ તો કે હું મારા ધણીની છું. પણ થોડો સમય વ્યતીત થાય, છોકરાઓ થઈ જાય, પછી શું કે આ ધણી મારો છે, આ મારો ધણી છે. પછી પેલા પત્નીએ જેમ પતિએ કીધું એમ કર્યું, શાક બનાવ્યા, દાળ ભાત બનાવ્યા, જે કંઈ કીધું બધું કામ કર્યું. તું આના ઘરે બેહવા ન જતી ત્યાં ન જાય, તું આને યારે બોલજે એની યારે બોલે, જેમ પતિએ કીધું એમ કર્યું. પણ જ્યારે પછી સંતાનો થયા અને આખી દશા બદલી, પછી પતિ એના પત્નીનો થઈ ગયો. પછી પત્ની કહે તમે આવો ત્યાં લેતા આવજો, એટલે પતિ લેતો આવે. તમે આ ન ખાતા, પતિ ન ખાય. આ બધું કર્મ ચાલુ કર્યું. પેલા પત્ની પોતાના પતિની થઈ, પછી પતિ એનો થઈ ગયો અને પછી બે એક થઈ ગયા. પછી ગડપણ આવે તો તમે જુઓ, ગડપણમાં જો છોકરાઓ બાપાને કઈ બોલે તો ડોશીને ન ગમે, અને ડોશીના છોકરાની બહુ કઈ બોલે તો બાપાને ન ગમે. અમે બે એક છીએ. પણ આ સાથે મારે તમને એવું કહેવું છે, જ્ઞાની હોય એ એમ કહે ભગવાન હું ભગવાનનો છું. ભક્ત હોય એ એમ કહે ભગવાન મારા છે. પણ પછી એક ઘટના એવી ઘડે, અહમ બ્રહ્માસ્મિ, બે એક થઈ જાય. ભગવાન અને ભગવાનનો ભક્ત આ બે એક થઈ જાય. અહમ બ્રહ્માસ્મિ, મેં બ્રહ્મ હું. આ કર્મથી આપણે આ બધું સુધી પહોંચી શકવાની આ આપણી વાત છે. કર્મ દ્વારા આપણે ત્યાં પહોંચીએ. કારણ કે કર્મથી માણસ સિદ્ધ, અમરત્વ અને સાલોક્ય આદિ 4 મુક્તિઓને પણ મેળવે છે. પછી એ સત્યવાન ને જ્યારે લઈને જાય છે એટલે સાવિત્રી અને પ્રાર્થના કરે છે, ધર્મ કોને કહેવાય, કર્મનો પ્રભાવ શું, કયા કર્મના પ્રભાવથી શું ફળ મળે, પ્રાણી કોની પ્રેરણાથી કર્મ કરે છે. આ બધું જ જ્યારે સાવિત્રીએ પૂછ્યું ત્યારે ધર્મરાજ એમ કહ્યું કે આ સંસારમાં બે જ કર્મ છે, શુભ અને અશુભ કર્મ. વેદો અને શાસ્ત્રોમાં જેને સ્થાન મળ્યું છે એ શુભ કર્મ છે, અને સ્થાન નથી મળ્યા એ અશુભ કર્મ છે. વેદ અને શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે કામ કરો એ શુભ કર્મ છે, પણ એની આજ્ઞાથી વિરુદ્ધ કર્મ કરો એ અશુભ કર્મ છે. અને કર્મનો પ્રભાવ છે કે ક્યારેય પણ કોઈ પણ વખત ફળ આપ્યા વગર રહી નહીં. કર્મણીય વાધિકાર અસ્તય માં ફલેશુ કદાચન. કોઈ પણ જગ્યાએ કર્મ કરો, ફળ મળે ને મળે. કર્મ ભગવતી દ્વારા ઉત્પન્ન થાય છે. બધા પ્રશ્નના જવાબ આપ્યા ધર્મરાજે. ધર્મરાજ કહે છે હવે તું પાછી ફરી જા. સાવિત્રી કહે પ્રભુ આપ તો જ્ઞાનના અથાગ સમુદ્ર છો, હવે હું તમને અને મારા પ્રાણનાથને મૂકીને ક્યાં જાઉં? તમને મૂકીને હું તમારી સાથે આવીશ. આ જ્ઞાનની વાતોથી ધર્મરાજ પ્રસન્ન થયા અને કહ્યું તારે જે વરદાન જોતું હોય તે માગી લે.
અને પછી જ્ઞાન દ્વારા સાવિત્રીએ માગ્યું, સત્યવત ઔરસાનામ પુત્રાણામ શતકમ મમ ભવિષ્યતિ મહાભાગ. વરમેતન્મદીપ્સિતમ. જો તમે મને વરદાન આપવા માંગતા હોય તો મારી ઈચ્છા છે કે સત્યવાનથી 100 ઓરસ પુત્ર મને પ્રાપ્ત થાય. અમારી અભિલાષા પૂરી કરો. મારા પિતાને ત્યાં દીકરો થાય એની અભિલાષા પૂરી કરો. મારા સસરાને દ્રષ્ટિ મળે એની અભિલાષા પૂરી કરો. આ બધા વરદાન આપવામાં તથાસ્તુ કહેવાય ગયું ધર્મરાજથી. અને પછી સત્યવાનને જીવતો મૂકીને ફરી પાછું જવું પડ્યું સાવિત્રી પાસે. યમરાજના હાથમાંથી પણ જ્ઞાન દ્વારા ફરી પાછો પ્રાણ લઈ આવવાની તાકાત પતિવ્રતા નારીમાં છે. પછી તો ભગવતી લક્ષ્મીના પ્રાગટ્યની કથાઓ કે સમુદ્રનું મંથન થયું. એ સમુદ્રના મંથનમાંથી માં લક્ષ્મીનું પ્રાગટ્ય થયું. ભગવાન નારાયણને મળ્યા છે, પરમાત્માના હાથમાં ગયા છે. દસમ સ્કંદની અંદર મન્વંતરોની કથા છે, નરકોની કથા છે. પણ મારે તમને નરકોની કથા નથી કહેવી એટલા માટે કારણ કે જ્યાં આપણે જાવું જ ન એને આપણે શું કામ સાંભળવું જોઈએ? જ્યાં જાવું જ નથી ત્યાં એને આપણે જાણવું શું કામ જોઈએ? જાવું છે કોઈ નરકમાં તો બતાવું. 27 પ્રકારના નરક બતાવ્યા છે. કે કેવું કામ કરો તો કેવા નરકમાં પડો. પણ મને એવું લાગે છે કે આ કથા સાંભળ્યા પછી તમે કોઈ ખોટું કામ નથી કરવાના, એટલે આપણે નરકમાં જવાના જ નથી. તો હવે નથી જવું એને આપણે એડ્રેસ શું કામ ભાઈ મેળવવું? ક્યાંક ફરવા જવું હોય ને આપણે હોટલમાં રોકાવું હોય તો હોટલનું સંશોધન કરવું પડે કે ભાઈ કેવી હોટલ છે, ફોટા જોવા પડે. હવે જ્યાં જવું જ નથી અને આપણે જોઈને શું કરવાનું? ત્યાર પછી બહુ સુંદર આ પાપને ક્ષમાવે, પાપનો નાશ કરે એવા કયા કયા સાધનોમાં એક રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા બતાવી છે દેવી ભાગવતમાં. કે રુદ્રાક્ષ કેમ ઉત્પન્ન થયું? આપણે જે ગળામાં રુદ્રાક્ષની માળાઓ પહેરીએ છીએ એમાં એક મુખી હોય, બે મુખી હોય, પંચમુખી હોય. અત્યાર સુધી આપણને એવું હતું કે રુદ્રાક્ષ જ 1 ને 2 ને મોઢાવાળા છે. હવે તો માણાય મળ્યા મંડવા આપણને. અત્યાર સુધી ખાલી આપણને લાગતું હતું કે આવા પારાઓ અને આ બધું એક ઓલું પશુ આવે 2 બાજુ મોઢા હોય એ કયું? હે? કાચડી? આંધળી ચાકડી. ઓકે, એના વિશારદને પૂછે, આપણને ખબર ન ને. જેને નકરો હાથ જ પકડ્યા છે. કોઈ પૂછે શું કામ કરો તો કે એરું પકડવાનું. પરીક્ષિતને એક સાપનો ડંખ થયો અને એક અમારા હેમુને સાપનો ડંખ થઈ ગયો. 2 ભાગવત સુધી પહોંચી ગયા. બોલો, ભગવાન સુધી પહોંચી ગયા. કેટલી તો આપણા ગળામાં એકમાત્ર રુદ્રાક્ષને પહેરીએ, પણ એ રુદ્રાક્ષની ઉત્પત્તિ ક્યાંથી? ત્રિપુરસ્ય વધાર્થાય દેવાનામ તારણાય ચ સર્વવિઘ્નોપશમનમઘોરાસ્ત્રમચિંતયમ. ત્રિપુર નામના રાક્ષસને મારવા માટે, દેવતાઓના ઉદ્ધાર માટે, સમસ્ત વિઘ્નોના નાશ કરવા વાળું અઘોરાસ્ત્રનું ચિંતન કરતા કરતા 1000 દિવ્ય વર્ષ સુધી ભગવાનની આંખો ખુલી રહી ગઈ, ભગવાન મહાદેવની. અને એ ભગવાનની આંખના એ પાણીના બિંદુઓ જે જગ્યાએ પડ્યા એમાંથી મોટા મોટા વૃક્ષ થયા અને એમાં જે ફળ લાગ્યા એ રુદ્રાક્ષ થયા. પરમાત્મા શિવના અશ્રુમાંથી જે નિર્માણ થયા એ રુદ્રાક્ષ છે. તેમાંથી 38 પ્રકારના રુદ્રાક્ષ બન્યા છે. કેટલા? આપણે તો 1-2 રુદ્રાક્ષને ખાલી જાણીએ છીએ. 38 પ્રકારના રુદ્રાક્ષ બન્યા છે. સૂર્ય નેત્રમાંથી એટલે કે જમણી કપિલ વર્ણના હતા તે 12 પ્રકારના બન્યા. ભગવાનના જમણા આંખમાંથી જે આંસુ પડ્યું એમાંથી 12 પ્રકારના બન્યા. ચંદ્ર નેત્ર એટલે કે ડાબી આંખમાંથી શ્વેત વર્ણવાળા 16 બન્યા. અને અગ્નિ નેત્ર એટલે કે ત્રીજા નેત્રમાંથી કાળા રંગના 10 હતા. આવા અનેક એવા વૃક્ષોની ઉત્પત્તિ થઈ. શ્વેત વર્ણશ્ચ રુદ્રાક્ષો જાતિતો બ્રાહ્ય ઉચ્ચતે ક્ષાત્રો રક્તસ્તથા મિશ્રો વેશ કૃષ્ણસ્તુ શુદ્રકઃ. દેવી ભાગવત કહે છે કે કયા વર્ણના લોકોને કેવા રંગનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ. બ્રાહ્મણ હોય તો એને શ્વેત રંગનો રુદ્રાક્ષ પહેરવો જોઈએ.
ક્ષત્રિય હોય તો એને લાલ રંગનો પહેરવો જોઈએ, વૈશ્ય હોય તો એને મિશ્ર વર્ણનો પહેરવો જોઈએ, અને શુદ્ર જ્ઞાતિના લોકોએ કાળા રંગનો રુદ્રાક્ષ પોતાના ગળામાં પહેરવો જોઈએ. ખાલી ગળામાં જ રુદ્રાક્ષ પહેરાયું નથી, કાનમાં પહેરાય છે, માથાની ચોટીમાં પહેરાય છે. એકમુખી રુદ્રાક્ષ સ્વયં ભગવાન શિવનું રૂપ છે. એક વક્ત્ર શિવ સાક્ષાત. એક મોઢાવાળો રુદ્રાક્ષ તમને મળે તો સમજવું આ સ્વયં ભગવાન શિવ મળ્યા છે મને. જે રુદ્રાક્ષને પહેરી રાખવાથી બ્રહ્મ હત્યા જેવા પાપ લાગતા હોય તો એમાંથી આપણને મુક્તિ મળે છે. સોનાની ચોરી કરવી બ્રહ્મ હત્યા જેવું પાપ છે. ન કરવાના કામ કરો, ગુરુપત્નીમાં વ્યભિચાર કરો તો એ પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. મા બાપની સામે તમે ચપ્પલ પહેરીને જાવ એ પણ બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. હવે અત્યારે તો ભગવાનના મંદિરમાં ઠેઠ જાય, લગ્નમાં તો ગણપતિના સ્થાપન સુધી જાય, કાઢે જ નહીં, કોક લઈ જાય તો. શાસ્ત્રોમાં બતાવ્યું છે મા બાપ બેઠા હોય એની સામે પણ ચપ્પલ પહેરીને ન જાવ. આપણે તો ફેશન આવી, ઘરમાં પહેરવાના અલગ, ઘરની બાય અલગ, અને હાવ ઘરની બહાર જયારે ફરવા જવાનું હોય ત્યારના અલગ હોય પાછા. અમુક અમુકની ઘરે તમે શૂઝ જોવો ને આપણે ત્યાં આણે સ્ટોર રૂમ નહીં, અહીંયા શોરૂમ કર્યો છે, શું એટલા બધા ચપ્પલ હોય. ઘણાની ઘરે તો અમારે આખો આમ રૂમ બનાવ્યો હોય, શૂઝ રૂમ. હા, તો એકમુખી રુદ્રાક્ષ ભગવાન મહાદેવનું પ્રતીક છે. બે મુખવાળા એ દેવી દેવતા બંનેનું રૂપ છે. ત્રણ મુખવાળા સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે, એ સ્ત્રીવધને મુક્ત કરે છે. ચાર મોઢાવાળો રુદ્રાક્ષ, ચારમુખી રુદ્રાક્ષ બ્રહ્મા સ્વરૂપ છે, એ નરવધના પાપને મુક્ત કરે છે. પંચમુખી એ કાલાગ્નિ સ્વરૂપ છે, જે વસ્તુ ન ખાવાની ખવાઈ ગઈ હોય, ન કરવાના કામ કર્યા હોય એવા બધા જ પાપોમાંથી મુક્ત કરવા માટે પંચમુખી રુદ્રાક્ષ માણસે પહેરવો જોઈએ. એવું નહીં હો કે આ પહેર્યા પછી પાપ કરો વાંધો નહીં એમ. આ તો તમારાથી અજાણતાથી જે પાપ થયા છે એમાંથી મુક્તિ મેળવવી હોય તો તમે રુદ્રાક્ષ પહેરી અને એમાંથી મુક્ત થઈ જાઓ. પછી રુદ્રાક્ષને પહેર્યા પછી હવે તો દાદાએ કીધું છે આ પહેરો એટલે પાપ ન લાગે, આવું ધારીને કોઈ પાપ માટે ચડતા નહીં કે